टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમીશ્વર. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત થાય છે. તો આજે તારીખ થઈ રહી છે 23 ફેબ્રુઆરી 2026. આજનો વાર છે સોમવાર. તિથિની જો વાત કરીએ તો આજે ફાગણ સુદ છઠ તિથિ બની રહી સવારે 9 કલાક ને 9 મિનિટ સુધી છે. ત્યારબાદ સપ્તમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ભરણી. યોગની વાત કરીએ તો આજે બ્રહ્મ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ, જે સવારે 9 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ઘર કરણ લાગુ પડશે. જો રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ રાત્રિના 10 કલાક અને 12 મિનિટ સુધી મેષ રાશિમાં રહેશે. અર્થાત રાત્રે 10 ને 12 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેઓની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે તેઓના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. તે પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 8 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 38 મિનિટ સુધી છે. જે રાહુકાલમ સવારે 8 કલાક 33 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક સુધી રહેશે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 35 મિનિટ સુધી રહેશે. આજે સપ્તમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે. અર્થાત સપ્તમી તિથિ આજે 9 વાગે શરૂ થશે. આવતીકાલે સૂર્યોદય પહેલાં એ અંત પામી રહી છે, એટલે સપ્તમી તિથિનો ક્ષય રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે. હિંમત અને આત્મવિશ્વાસમાં આજે વૃદ્ધિ થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો મુશ્કેલીમાં ભાઈઓનો સહયોગ મળી રહેશે. મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા ભાઈઓ તમારા માટે અનુકૂળ સાબિત થશે, લાભકર્તા સાબિત રહેશે. વડીલો સાથે દલીલ કરતા તમારી છબી બગડી શકે છે. તો વાદ વિવાદથી બચવું, સમજી વિચારીને વ્યવહાર કરો, શુભ રહેશે. કાનૂની બાબતે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી સાબિત થશે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે રુદ્રનાથ ભગવાનની આરાધના એટલે ભગવાન શિવની પૂજા મંગલકારી સાબિત થશે. વાત કરી લઈએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રના દ્વિતીય એટલે બીજા નંબરની રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભતાથી યુક્ત છે, મંગલકારી રહેશે. નવી પદ્ધતિઓથી વ્યવસાયમાં લાભ મળી શકે છે, તો નવી પદ્ધતિ, નવી પરંપરાનો પ્રયોગ કરવો શુભ સાબિત થઈ શકે. કંઈક નવું કરવાની આજે તમને તક મળી શકે છે, કંઈક ક્રિએટિવ કરવાનો અવસર મળી શકે છે, તો યોગ્ય તકને ઝડપી પ્રગતિના પંથ ખોલી શકો છો. નાણાકીય દ્રષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળ છે, શુભ છે, લાભ કરતા છે. પિતા સાથેના સંબંધોમાં કોઈ મનમુટાવ હશે તો દૂર થશે, સુમેળ સધાય એવા ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે દિન તમારા માટે અનુકૂળથી બનેલો છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે બિલ્વપત્રથી ભગવાન શિવની આરાધના, વિશેષ ન મળે તો એક બિલ્વપત્ર પણ અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભતાથી યુક્ત છે, શુભ સમાચારો વાળો રહેવાનો છે. માંગલિક સમાચારો મળતા રહેશે. કામ સંબંધિત સારા સમાચાર મળવાથી મનને પ્રસન્નતા, પ્રફુલ્લતા, આનંદનો અનુભવ થતો જોવા મળશે. તમારો સામાન ખોવાઈ જવાનો ભય પણ રહેશે કે બહાર જતા હો તો સાવચેત રહેવાની જરૂર છે. કંઈક નવું કરવાનો નિર્ણય તમે લઈ શકશો, જે નિર્ણય તમારા માટે આગળ જતા લાભ કરતા બની શકે. નોકરિયાતોને પરિવર્તનની શક્યતાઓ છે, ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો પદોન્નતિ થઈ શકે, સ્થાન ફેર થઈ શકે. કોઈ પણ રીતનું પરિવર્તન આજે આપના વાક્ષમાં આવી શકે છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન શિવને દુગ્ધનો અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે કાર્ય કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. થોડીક સાવચેતી આપના માટે શુભ રહેશે. નાણાકીય વ્યવહારથી નુકસાન થઈ શકે તો અજાણી વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર કરતા સાવચેત રહેવાની જરૂર છે, સતર્ક રહેવાની જરૂર છે. વધુ પડતો ખર્ચ સમસ્યાઓ વધારી શકે, એટલે ખર્ચને આજે નિયમિત રાખવો આપના માટે આવશ્યક બની રહેશે. આજે તમારા કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ફોકસ રહીને કામ કરશો તો નિશ્ચિત યશ, માન, સફળતા મળશે. અન્યથા આપના માટે સમય થોડોક વિકટ બની શકે છે. આજે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હો તો એ ઈચ્છા પરિપૂર્ણ થવાની પણ સ્થિતિ બની શકે. એટલે એકંદરે દિન તમારા પક્ષે અનુકૂળતાવાળો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે ક્રીમ બની રહ્યો છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ તમારા પક્ષે મંગલકારી સાબિત થશે. અને ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરવી. ગાયોને ઘાસચારો પધરાવો કે ગૌશાળામાં દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે બેદરકારી બદલ ભારે કિંમત ચૂકવવી પડી શકે. તો આજે બેદરકાર ન રહેવું, એ પછી આરોગ્ય હોય કે કામ હોય, ધ્યાન રાખવાની જરૂર છે. વ્યવસાયિક યોજનાઓમાં રોકાણ કરવું લાભ કરતા નીવડશે. તો આજે એ પ્રકારનો દિન બની રહ્યો છે. પરિચિત વ્યક્તિ લગ્ન પ્રસ્તાવ લાવી શકે છે. વયસ્કો માટે કોઈ ઓળખીતી વ્યક્તિ દ્વારા આજે લગ્નના પ્રસ્તાવો આવવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. જીવન સાથી સાથે અણબનાવની સ્થિતિ પણ આજે બની શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ધીરજ અને સમજદારીથી કામ લેશો તો દિન તમારા માટે લાભદાયી નીવડશે.
ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજે ભિક્ષુકોને અન્નદાન અવશ્ય કરવું મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સન્માનનો બની શકે. માન સન્માન તમને મળી શકે. કલા ક્ષેત્રમાં નવી ઓળખ તમે આજે કેળવી શકો છો. જો તમે આર્ટ સાથે જોડાયેલા છો નિશ્ચિત નવી ઓળખાણની સ્થિતિ મળી શકે છે. કાર્યસ્થળ ઉપર તમારા પ્રયત્નો સફળ થતા જોવા મળશે. તો સામાજિક ક્ષેત્રે નવો પ્રોજેક્ટ તમને મળી શકે, એ લાભ કરતા નીવડશે. માતા પિતાના આશીર્વાદથી તમે આજે તમારા કાર્યમાં સફળ થઈ શકો છો. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, કલ્યાણકારી છે, લાભ કરતા છે. જો વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે તે લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દેવી માં પાર્વતીની આરાધના રક્ત પુષ્પ એટલે લાલ પુષ્પથી કરવી આપના માટે લાભકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમની રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ફાયદાકારક કે લાભ કરતા બની રહ્યો છે. આજે તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળી શકે એવા ગ્રહમાન છે. બેરોજગાર લોકોને રોજગાર મળતો જોવા મળી શકે. રોજગારીના અવસરો આજે પ્રદત્ત થતા જોવા મળશે. આજે પરિવાર તરફથી ભેટ મળવાની પણ સંભાવનાઓ છે. પરિવાર તરફથી કોઈ પ્રકારની ભેટ સોગાદ આજે તમને મળી શકે, જે તમારા માટે આનંદનું કારણ બની શકે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ આજ આપ માણી શકો એવા ગ્રહમાન છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળવા રહ્યો છે એક આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું અને શક્ય હોય તો એનું દાન પણ કરવું. મંદિરમાં કરો, બેન દીકરીને કરો, પત્નીને કરો, કોઈ પણ સ્ત્રી અથવા દેવાલયમાં દાન કરવું શુભ સાબિત થશે. વાત કરી લઈએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો તમારો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. બીમાર લોકો માટે દિન અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં સુધારાના આશીર્વાદ બની રહ્યા છે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ અવશ્ય સાબિત થશે, પણ ખર્ચની સાથે આર્થિક લાભના અવસરો પણ મળતા રહેશે. એટલે દિન સુખદ પરિણામવાળો જોવા મળશે. શિક્ષણના ક્ષેત્રમાં આજે સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદર દિન અનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે શ્વેત રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ અને મંગલકારી રહેશે. ઉપાય, આજના દિવસે ભગવાન સદાશિવને મીઠા ફળ અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે.
પ્રમોશન કે પગાર વધારાનો લાભ તમને આજે મળતો જોવા મળી શકે. સાસરીમાં એટલે સાસરિયાઓ તરફથી તમને લાભ કે મદદ આજે મળે એવા ગ્રહમાન છે. ઘરે મહેમાનોનું આગમન પણ આજે સંભવી શકે છે. આજનો દિવસ કોઈ પ્રસંગના કારણે ઘરે મહેમાનો આવી શકે છે. રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, દિન તમારા પક્ષમાં શુભતાવાળો છે. ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે લાભ કરતા દિન બની રહ્યો છે. ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય છે આજના દિવસે વડીલોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમની રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળતાથી ભરેલો છે, મંગલકારી છે. રોજગાર મેળવવામાં તમને નિશ્ચિત આજે સફળતા મળતી જોવા મળી શકે. તમારા પ્રયત્નો હશે તો નિશ્ચિત આજે તક તમને મળશે. આજે પરિવારમાં સુખ સમૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે. સુખદ વાતાવરણ પરિવારમાં બની શકે છે. મનમુટાવો દૂર થશે. આનંદિત વાતાવરણ જોવા મળી શકે. પરિવાર સાથે ક્યાંક બહાર હરવા ફરવા જવાની યોજનાઓ પણ આજે નિર્માણ થઈ શકે છે. તો આરોગ્યની દ્રષ્ટિએ થોડીક સંભાળ રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન સારો છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આસમાની રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી છે. ઉપાય શું કરીશું? આજના દિવસે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11 એટલે 11મા ક્રમાંકની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપને પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. એટલે આપનું કદ વધી શકે, પદોન્નતિ થઈ શકે, માનમાં બહુ વધે એવા ગ્રહમાન છે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ અને સહકાર પણ તમારી સાથે રહેશે. નાણાકીય બાબતમાં આજનો દિવસ શુભ છે. આર્થિક બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર ન રહે એ પ્રકારનો દિન બની રહ્યો છે. વ્યાપારના સંબંધમાં પ્રવાસ થઈ શકે. બિઝનેસ ટ્રીપની સ્થિતિ આજે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જે જોવા મળી રહ્યો છે તે બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રભાવ આપના માટે લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે સાધુજનોની સેવા કરવી, ભિક્ષુકોને અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મા ક્રમની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજના દિવસે તમારો પ્રભાવ વધવાના યોગો છે. માનમાં બહુ વધી શકે. તો મિત્રો તરફથી લાભ અને સહયોગ મળે એવા પણ ગ્રહમાનોદિત થઈ રહ્યા છે. સાસરિયાઓ તરફથી તમને સન્માન મળશે. મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે એવા ગ્રહમાન બની રહ્યા છે. તો સંતાન તરફથી પણ સુખ મળે એવી ગ્રહ સ્થિતિ છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. તો વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બની રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આપ નારંગી રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શેરડીના રસથી ભગવાન શિવની પૂજા કરવી, અભિષેક કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે.
એટલે શનિ અને બુધનો અયોગ બની રહ્યો છે. સમજી વિચારીને આજના દિવસે નિર્ણયો લેવા, કોઈ પણ પ્રકારની ઉતાવળ કરતાં બચવું એ આપના માટે આવશ્યક છે. બીજા નંબરમાં આજે કોઈની પર આંધળો વિશ્વાસ ન કરવો હિતકર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયોની. જો માનસિક અશાંતિ રહેતી હોય, ઘણા લોકોને ઘણી મહેનત કરતા અપેક્ષાઓ પૂર્ણ ન થતાં મનમાં ચિંતાઓ, માનસિક અશાંતિની સ્થિતિ બનતી હોય છે, તો આ કેટલાક ઉપાયો છે જે કરવા આપના માટે લાભ કરતા નીવડી શકે. મન સાથે જોડાયેલો ગ્રહ રાશિ ચક્રમાં ચંદ્રને ગણ્યો છે, તો ચંદ્રના રિલેટેડ આ ઉપાય આપના માટે લાભ કરતા નીવડશે. મનનો કારક ચંદ્ર એટલે સોમવારના દિવસે શિવજીની પૂજા કરી સફેદ વસ્તુથી પૂજન કરવું, સફેદ પુષ્પ, દૂધ, દહીં, સાકરનો ઉપયોગ કરી શિવની આરાધના કરવી, ત્યારબાદ શ્વેત વસ્ત્ર શિવજીને અર્પણ કરી શકીએ. આ ઉપરાંત આજે પાયસ એટલે ખીરનું દાન કરવું શિવલિંગને પૂજા કરીને. આ ઉપરાંત તમે ચોખાનું દાન, ચાંદીનું દાન પણ કરી શકો. અને સાથે એક કાચની બોટલમાં શુદ્ધ ચાંદીનો સિક્કો મૂકી રાખી એનું જળનું સેવન કરવાનું પ્રારંભ કરો, તો માનસિક શાંતિ આપના જીવનમાં વ્યાપિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી રાખીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજના દિવસને કલ્યાણકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. પૌરાણિક મૃત્યુંજય મંત્ર છે. આ મંત્રની એક માળા આજના રોજ જાપ કરી દિવસની શરૂઆત કરો. ભગવાન સદાશિવની કૃપાથી આપનો આજનો દિવસ કલ્યાણકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.